હેલો મિત્રો, જય માતાજી, જય રામાપીર. જય રામાપીર ને જય માતાજી. આજ અમારો પહેલો વિડીયો છે એટલે વાડી તમને દેખાડી દીધી. આજ વાડીએ મેથીનો કેરો બનાવવા જવાનું છે. હાલો ધીરે ધીરે હાલા થઈ જઈએ. ઈ પાસ હાલીને જવાનું આપણે. હા, હવે વાડી આવી ગયા છે ને જો અમારા ઘઉં છે. આટલા ઘઉં આવ્યા છે. એટલા કેરા દેખાય ને એટલા કેરા છે. 12-13 કેરા છે. પડખે છે ને જીરું વાવ્યું છે. ના આજ મિત્રો જોવો તમે 2 કેમેરાનો એક જ વિડીયો મેં બનાવ્યો છે. તો તમને દેખાડ દઉં કે કોઈ એક વિડીયો આવી રીતે ઉતાર્યો તો મેં. પડખેરુંની જીરું છે. હરખું તમને દેખાડ દો એટલે કેરા એ રીતે. અમારે જીરું હોય આવડું થયું હોય. થોડાક દી પહેલાંનું હોય એટલે અત્યારે તો મોટું થઈ ગયું છે. જો પડખે જ દેખાડી દઉં. આ એટલા કેરા છે જીરાના. જો આવડું થયું છે જીરું. તો આ ધીમે ધીમે ઉતારીને તમને દેખાડી દઉં. આવી રીતે થોડું થોડું દેખાય જીરું. જો આગળ જો ને વેલાળો ડુંગર છે. આ અમારા મેઘા બાપુનું જાહેર છે. અમે મેથીનો કેરો જો બનાવવાનું ચાલુ કરી દીધું. આ અમારો ભાઈ છે. કોદાળીનો હાથો જ ભાંગી નાખે એટલું બળ કરે મારા ભાઈ. જુઓ તમે, એક તો તરીકામનો હાથો ભાંગી નાખ્યો હતો. આ પડખેથી ઉતારીને તમને દેખાડ દઉં. જો હું છું, મારા ભાઈ થાકી ગયો ને એટલે પછી મેં કીધું લાય હું કેરો બનાવું. એટલે હું ધીમે ધીમે પછી ખોદવા માંડ્યો. તો તમને પડખેથી દેખાડી દઉં એટલે તમને એમ થાય ને ખોદે છે. હું પછી થાકી ગયો હતો એટલે પછી મારા ભાઈને મેં કીધું હવે તું કર. મેં પછી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. પછી વારાફરતી કેરો બનાવ્યો એટલે કદાચ 1-1.5 કલાકમાં કેરો બની ગયો, તૈયાર થઈ ગયો. પછી આગળ વાવેતર કરી દઈશું અમે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી.